છેલ્લા 15 મહિનાથી એક મહાન જ્ઞાન યજ્ઞ શરૂ થયો છે અને દેશ વિદેશના ઘણા બધા મુમુક્ષુઓ, હજારો મુમુક્ષુઓ રોજ એ જ્ઞાન ગંગામાં ડૂબકી મારે છે. મનહરભાઈ માત્ર નિમિત્ત છે. અત્રે પધારેલા સત્વાનંદ સોસાયટીમાં જે મુમુક્ષુઓ છે, ભાઈઓ, બહેનો, વડીલો, બાળકો, એ બધાની અંદર બિરાજેલા પરમપિતા પરમાત્માને મારા કોટી કોટી વંદન. હું દરેક જગ્યાએ કહું છું કે મનહરભાઈ કોઈ સંત નથી, કોઈ જ્ઞાની નથી, કોઈ સંન્યાસી નથી, કોઈ સાધુ નથી. મનહરભાઈ ઓનલી પોસ્ટમેન ઓફ નેચર, કુદરતનો ટપાલી છું. અને જ્યાં જ્યાં એડ્રેસ મને મળે છે ત્યાં જઈને આ કુદરતની ટપાલ નાખવા જાઉં છું. આજે સત્વાનંદ સોસાયટી લાભવેલની અંદર આજની ટપાલ નાખવા આવ્યો છું. એક ચોથા વર્ગનો સામાન્ય કર્મચારી છું. કોઈ તત્વવેતા પુરુષ, કોઈ બ્રહ્મચારી કે કોઈ મહાજ્ઞાની પુરુષ મનહરભાઈ નથી. હું આ જ વાત છેલ્લા 15 મહિનાથી કરું છું. પણ મિત્રો, 17 વર્ષની ઉંમરથી જેની પાછળ હું પડ્યો અને મને જે પ્રાપ્ત થયું છે, જે જ્ઞાન પ્રાપ્ત થયું, જે સમજણ પ્રાપ્ત થઈ, આદિ વ્યાધિ ને ઉપાધિમાં સમાધિનો અનુભવ થાય. પત્ની હોય, બાળકો હોય, મા બાપ હોય, ભાઈઓ બહેનો હોય, ધંધો નોકરી હોય, ગળામાં 5 તોલાની ચેન પહેરી હોય સાહેબ, હાથમાં 10 આગળીઓમાં વીંટીઓ પહેરી હોય, છતાં પણ આદિ વ્યાધિ ઉપાધિમાં સમાધિનો અનુભવ થાય. આ દુષ્મ કાળમાં, કળિયુગની અંદર એ શક્ય છે, 100% શક્ય છે. એની ગેરંટી સાહેબ 5200 વર્ષ પહેલા કૃષ્ણ ભગવાને આપી. આજે મનહરભાઈ એની ગેરંટી આપે છાતી ઠોકીને. બસ એ જે ટપાલ છે, એ જ્ઞાન છે. એ જ્ઞાન ગંગા લઈ અને જ્ઞાનની ટપાલ લઈ અને જ્યાં જ્યાં સરનામું મળે છે ત્યાં ટપાલ નાખવા જાઉં છું. ટપાલીની ડ્યુટી એટલી કે જે સરનામું છે, જ્યાંની ટપાલ છે, એ ઘેર ટપાલ નાખી અને ટપાલી તો જતો રહે. એ માણસ ટપાલ વાંચે કે ચૂલામાં સળગાવી દે કે તિજોરીમાં મૂકી રાખે, એની સાથે ટપાલીને કોઈ નિસ્બત નથી હોતી. એટલે વારંવાર હું હજારો વાર બોલ્યો છું કે હું માત્ર ને માત્ર કુદરતનો ટપાલી છું. ટપાલી હતો, ટપાલી છું અને છેલ્લા શ્વાસ સુધી માત્ર કુદરતનો ટપાલી રહીશ, એમાં કોઈ શંકા નથી મિત્રો. સરળ ભાષામાં, ગામઠી ભાષા, તળપદી ભાષાની અંદર જે ભગવદ્ ગીતાનું જ્ઞાન, જેને ગૂઢ રહસ્ય કહ્યું, કૃષ્ણ ભગવાને 4 વખત બોલવું પડ્યું. અર્જુના, બ્રહ્માંડના જેટલા ગૂઢ રહસ્યો છે એમાંથી મોટામાં મોટું ગૂઢ રહસ્ય તારી આગળ ખુલ્લું કરું છું. જે ગૂઢ રહસ્યને જાણ્યા પછી શાશ્વત અને સનાતન સુખને તું પ્રાપ્ત કરીશ. બસ આ જ્ઞાન 17 વર્ષની નાની ઉંમરથી આ જ્ઞાન જાણવાની તાલાવેલી, અને એ તાલાવેલીનો અંત આવ્યો. અને પછી હું એક
એકલો એ જ્ઞાનને પામું, મારી સમજણમાં આવે, મારી સમજણમાં આવ્યા પછી આ શ્વાસ છેલ્લો પૂરો થાય ત્યાં સુધી એક ભાવ મારો જેટલા લોકોમાં વહેંચાય, જેટલા લોકો પામે, બસ હું જે સુખને પામ્યો છું, જે આનંદને પામ્યો છું, જે સમાધિને પામ્યો છું, એ દુનિયાના લાખો લોકો પામે. મારો સિદ્ધાંત છે, વેપારમાં ધર્મ શોભે, ધર્મમાં વેપાર ક્યારેય ના શોભે. નક્કી કર્યું મિત્રો, ક્યારેય જ્ઞાનને હું સેલ નહીં કરું. જ્ઞાન તો શેર કરવા માટે હોય, ક્યારેય સેલ ના થાય. જ્ઞાનને જ્યાં સેલ કરે છે એ લોકો કુદરતના ગુનેગાર બને છે. મારે કુદરતના ગુનેગાર નથી બનવું, કારણ કે કુદરતનો ગુનો કરો તો કુદરત મને પનિશમેન્ટ આપે, અને પનિશમેન્ટ મારે ભોગવવી પડે. જ્ઞાનને તો વગર પૈસે શેર કરાય, ક્યારેય સેલ ના કરાય. જ્યાં જ્ઞાનના પૈસા લેવામાં આવે, સમજી જજો કે ત્યાં જ્ઞાન સાચું નથી સાહેબ. 1,00,000% મારી ગેરંટી. એટલે મારો સિદ્ધાંત છે કે વેપારમાં ધર્મ શોભે, ધર્મમાં વેપાર ક્યારેય ના શોભે. અને જે જ્ઞાન, જે ભગવદ્ ગીતાના જ્ઞાન માટે હજાર પાનાના ગ્રંથો લખાયા સાહેબ, મહાભારત જેટલું જાડું પુસ્તક લખાયું. આજે મારી સ્કૂલમાં 1992માં હું નોકરી લાગ્યો. 1000 પાનાનું ભગવદ્ ગીતાનું જે પુસ્તક છે, આ દિવાળી પર રિટાયર્ડ થયો, 31 વર્ષ થયા. 31 વર્ષમાં કોઈ વિદ્યાર્થીએ ત્યાંથી ઉઠાવ્યું નથી, એ લાઇબ્રેરીના કબાટમાંથી. કેમ? 1000 પાનાનું પુસ્તક એ જોઈને આજની જનરેશનને તાવ ચડી જાય. અને ટાઈમ નથી સાહેબ, આ મોબાઈલનો, ઇન્ટરનેટનો જમાનો છે. 1000 પાનાનું ભગવદ્ ગીતાનું પુસ્તક કોણ વાંચે? અને આ જ્ઞાન જેના માટે મને તમને મનુષ્ય અવતાર મળ્યો છે, જે મનુષ્ય અવતારમાં જે કરવાનું છે, એ જ્ઞાન એમને એમ ધરબાઈ જશે. અને એ જ્ઞાન જો એમને એમ ધરબાઈ જાય, ગીતાના 18મા અધ્યાયના 70માં 71માં શ્લોકમાં કૃષ્ણ ભગવાન બોલ્યા કે અર્જુન, આવનારા કળિયુગની અંદર જે મનુષ્ય મારી તારી વચ્ચે જે સંવાદ થયો, એ સંવાદને માત્ર જે મનુષ્ય સાંભળશે એ પણ મૃત્યુ પછી ઉત્તમ કર્મો કરનારાની ગતિને પામશે, એમાં સહેજ પણ શંકા નથી. આવું પ્રોમિસ આપ્યું સાહેબ. એ ગીતાનું જ્ઞાન આ કળિયુગમાં ધરબાઈ જાય, લોકો ના પામે. અને એટલા માટે 1000 પાનાનું પુસ્તક તો કોઈ નથી વાંચવાનું સાહેબ. કારણ કે મેં જોયું, મારી સ્કૂલમાં જોયું કે 31 વર્ષ સુધી 1000 પાનાનો ગ્રંથ કોઈ નથી વાંચ્યો, કોઈ ઉઠાયો નથી. આજની જનરેશન 22, 25, 30 વર્ષના યુવાનો યુવતીઓ કઈ રીતે વાંચે? અને કુદરતની પ્રેરણાથી આજથી 11 વર્ષ પહેલા 120 પાનાની અંદર આખી ભગવદ્ ગીતાનું માખણ સાહેબ, માખણ જ છે, નર્યું માખણ. એમાં છાસનો છાંટોય નથી, છાસનો છાંટોય નથી. એ માખણ એમાં લખાઈ ગયું. અને આજે 50,000 પુસ્તકો દેશ વિદેશમાં લોકો હોંશે વાંચે છે. મનોહરભાઈ, અત્યાર સુધી અમે વાંચીને થાક્યા, ના સમજાયું અમને ના સમજાયું. પણ આ 120 પાનાનું પુસ્તક વાંચ્યા પછી ભગવદ્ ગીતાનું જ્ઞાન અમને શિરાની જેમ ઉતરી ગયું. મગ એમાં મનહરભાઈનું કશુંય નથી. મનહરભાઈ તો માત્ર નિમિત્ત બન્યા છે. આ હાડમાં ચામડાનું શરીર માત્ર ને માત્ર નિમિત્ત છે મિત્રો. એમાં જે જ્ઞાન છે
એ તો 5200 વર્ષ પહેલા કુરુક્ષેત્રના મેદાનની અંદર કૃષ્ણ ભગવાને અર્જુનને જે જ્ઞાન આપ્યું, જે જ્ઞાન દ્રષ્ટિ આપી, જે સમજણ આપી, એ સમજણ એમાં ખુલ્લી થઈ છે મિત્રો. અને એ સમજણ જો આત્મસાત થઈ જાય તો પત્ની હોય, બાળકો હોય, ધંધો હોય, નોકરી હોય, આમાં કોઈ ધર્મ, કોઈ સંપ્રદાય, કોઈ ગુરુ, કોઈ ભગવાન, કોઈ મંદિર, કશું જ નથી નડતું સાહેબ. બહારની કોઈ ક્રિયાઓ નથી નડતી, કારણ કે મનહરભાઈને 58 વર્ષે આમાંથી કશું જ નથી નડ્યું. મને પોતાને નથી નડ્યું. એટલે હું ખાતરીપૂર્વક કહી શકું કે આ દુનિયાના કોઈ પણ માણસને કશું જ નડે એમ નથી સાહેબ. અર્જુનને લાખો લોકોને મારી નાખ્યા તો એ લડાઈઓ ના નડી. જનક રાજાને સોનાનું સિંહાસન ના નડ્યું, જનક રાજાને મહેલ ના નડ્યો, આ કશું ના નડ્યું. તો મને કરોડનો બંગલો કઈથી નડે? મને મારું ફાર્મ હાઉસ કઈથી નડે? મને 4 વ્હીલ કઈથી નડે યાર? મારી પત્નીએ 5-10 તોલાના ઘરેના પહેર્યા હોય તો પત્નીને કઈથી નડે? ના નડે, કશું નથી નડે એવું જ્ઞાન. આ તો લોકો બોલી ગયા યાર, આ તો બધી માયા છે, છોડી દો, છોડી દો. તમે તો યાર સંસારમાં પડેલા છો. આ સંસારમાં રહીને મોક્ષ ના મળે. આ તો બધું માયા, આ માયા એને છોડી દો. છોડીને તમારે આવવું પડે. ના ભાઈ, અર્જુનને 2 પત્ની હતી તો આ જ્ઞાનમાં નથી નડી. અમારે તો એક છે, તો અમને કઈ રીતે નડે સાહેબ? નથી નડે એવું, કશું નડે એવું નથી આ સંસારની અંદર. કારણ કે કુદરત કહે છે કે તું આ સંસારથી નથી બંધાયો. આ સંસારમાં તને જે પ્રાપ્ત થયું છે એ તારા પાપ પુણ્યના આધારે લો ઓફ નેચર, કુદરતના શાશ્વત સનાતન કાનૂનથી અમે તને સપ્લાય કર્યું છે. એટલે કયું શાસ્ત્રોએ પ્રાપ્ત ને ભોગવ. તને જે પ્રાપ્ત થયું છે એ તારું જ છે. કુદરત કે અમે અમારા ખિસ્સાનું નથી આપ્યું, તારું જ તને મળ્યું છે, એને ભોગવ. આ સંસારના સુખો નથી નડતા. અનંત અવતારનું જે અજ્ઞાન છે એ અજ્ઞાન તને નડે છે. અને સાહેબ એ જ અજ્ઞાન કાઢવા માટે છેલ્લા 15 મહિના થયા રોજ સાંજે 7 વાગે એપિસોડ ચાલે છે. અને સળંગ 15 મહિનાથી જે લોકો સાંભળે છે, આજે દેશ વિદેશની અંદર, કેન્યા છે, આફ્રિકા છે, કેનેડા છે, USA છે, લંડન છે, બધે લોકો સાંભળે છે. અને એ પોતે બોલે છે કે મનહરભાઈ 15 મહિના સાંભળ્યા પછી આજે અમારી દ્રષ્ટિ બદલાઈ ગઈ. એટલે હું કહું છું, ભગવદ્ ગીતાનું જ્ઞાન એ આર્ટ ઓફ વિઝન છે, આર્ટ ઓફ એક્શન નથી સાહેબ. જીન્સ અને ટી-શર્ટ નથી નડતો. જીન્સ પહેરો કે ટી-શર્ટ પહેરો એની સાથે કોઈ નિસ્બત જ નથી યાર. તમે બહારનો સાચો ગ્રાહક તો એને કહેવાય કે જે પેકિંગ ના જોવે, અંદરના માલને જોવે. ભગવદ્ ગીતા આ શીખવાડે છે. સર્વસ્ય ચાહમ હૃદય વિષ્ટો મમય વાંસો જીવલોકે. બહાર પેકિંગની કોઈ વેલ્યુ નથી. સાચો ગ્રાહક હોય એ પેકિંગ ના જોવે, એ અંદરનો માલ જોવે કે અંદરનો માલ કેવો છે. પેકિંગ તો ગમે એવું હોય. એટલે ભગવદ્ ગીતાનું જે જ્ઞાન છે સાહેબ, તમે વિચાર કરો કે ભગવદ્ ગીતા પૂરી કરી ત્યારે કૃષ્ણ ભગવાન એવું બોલ્યા કે આ જ્ઞાનને માત્ર જે મનુષ્ય સાંભળશે, માત્ર શ્રવણમાં આવો શબ્દ વાપર્યો છે, માત્ર સાંભળશે એ મૃત્યુ પછી ઉત્તમ કર્મો કરનારાની ગતિને પામશે. એમાં સહેજ પણ શંકા નથી. આવું સાહેબ પ્રોમિસ આલવું પડ્યું. સહેજ પણ શંકા નથી. કૃષ્ણ ભગવાન તો 5200 વર્ષ પહેલા થઈ ગયા.
પણ એઝ અ પોસ્ટમેન, એક પોસ્ટમેન ઓફ નેચર, કુદરતના ટપાલી તરીકે હું કહું છું કે આ ભગવદ્ ગીતાનું જ્ઞાન જો આ કળિયુગમાં જે મનુષ્ય જેમ છે એમ સાંભળશે અને જેમ છે એમ સમજણમાં આવશે તો સાહેબ મૃત્યુ પછી ક્યારેય એની અધોગતિ કરવાની કુદરતની પણ તાકાત નથી. કુદરત પોતે પ્રોમિસ આપ્યું છે, કારણ કે લો ઓફ નેચર, કુદરતનો કાનૂન કામ કરે છે. આખું સાયન્સ, આખું વિજ્ઞાન, કોઝલ બોડીનું વિજ્ઞાન મેં આખું ખુલ્લું કર્યું છે આ 15 મહિનાની અંદર, બહુ ઉડાનમાં, ડીપથી, સાયન્સથી. આજના સાયન્ટિસ્ટોએ પણ કાન પકડીને કબૂલ કરવું પડે કે હા, આ સ્પિરિચ્યુઅલ સાયન્સ જે છે એ એક્ઝેક્ટ એમાં કુદરત પણ ચોકડી ના મારી શકે એવું વિજ્ઞાન ખુલ્લું કર્યું ભગવદ્ ગીતાની અંદર. એટલે તો 7મા અધ્યાયનું નામ આપ્યું. હું વારંવાર કહું છું કે ફોરેનના લોકોને પણ વિશ્વાસ બેસે. 7મા અધ્યાયનું નામ આપ્યું જ્ઞાન વિજ્ઞાન યોગ. અને એમાં ભગવાન બોલ્યા કે અર્જુન, અત્યાર સુધી તો તને જ્ઞાન એકલું કહ્યું, પણ હવે તને વિજ્ઞાન સાથેનું જ્ઞાન કહું છું. વિજ્ઞાન સાથેનું જ્ઞાન એને કહેવાય કે જે વિજ્ઞાનનો સિદ્ધાંત હોલ યુનિવર્સ, આખા બ્રહ્માંડને લાગુ પડે સાહેબ, જેના પર કુદરત પણ ચોકડી ના મારી શકે એવું વિજ્ઞાન હું તારી આગળ ખુલ્લું કર્યું છું. અને એ વિજ્ઞાન ભગવદ્ ગીતામાં ખુલ્લું થયું. અને એ જ વિજ્ઞાન સરળ દ્રષ્ટાંતો, સરળ ભાષા અને ગામઠી ભાષામાં છેલ્લા 15 મહિનાથી ચાલુ જ છે સાહેબ. હજુ તો 14મા અધ્યાયનો 7મો શ્લોક આવ્યો છું. આજે 425મો કે એવો કંઈક એપિસોડ છે, મને યાદ નથી. આજે 7 વાગ્યાનો જે એપિસોડ છે, આવતીકાલનો, આજે રવિવાર રજા છે. પણ એવી સરળ ગામઠી ભાષાની અંદર એક વખત યાર છે ને, જીભ અને દોન બેને ઝઘડો થયો. કઈ આ તો બહુ હાઈ લેવલની ફિલોસોફી છે. વિજ્ઞાન જે ગૂઢ રહસ્ય 4 વખત ભગવાન બોલ્યા ગીતામાં કે આ બ્રહ્માંડનું મોટામાં મોટું ગૂઢ રહસ્ય તારી આગળ ખુલ્લું કરું છું. એ કલાકમાં ના કહેવાય. પણ મારે એટલું કહેવું છે કે આ મનુષ્ય અવતાર મળ્યો છે તો શ્વાસ છેલ્લો બંધ થઈ જાય એ પહેલા આ જ્ઞાનને પામી લેજો. કારણ કે આ જ્ઞાન મારી સમજણમાં આવ્યા પછી મને એમ થયું કે મારો મનુષ્ય અવતાર સફળ થઈ ગયો. તો કેમ બીજા હજારો લોકોનો કેમ સફળ ના થાય? બસ મારી એક જ ભાવના છે, બીજો કોઈ સ્વાર્થ નથી સાહેબ. હું 200-250 કિલોમીટર જવાનું હોય, કોઈ પેટ્રોલનો ખર્ચો નહીં. ઘણા કે સાહેબ લો મક ના લ્યા, કુદરતે આપ્યું છે પછી શું કામ લેવાનું? મારો સિદ્ધાંત છે કે ધર્મમાં વેપાર ક્યારેય ના શોભે. હું લઉં તો ભગવદ્ ગીતાનું જ્ઞાન મેં સેલ કર્યું કહેવાય. જ્ઞાન શેર કરવાનું કેમ? તો કૃષ્ણ ભગવાન મારો આદર્શ છે. કૃષ્ણ ભગવાને અર્જુનને જ્ઞાન આપ્યા પછી એવું નથી કહ્યું કે તું આટલા પૈસા મને આપ, તું આટલી સોનામોર આપ, મેં તને જ્ઞાન આપ્યું એના બદલામાં તું કંઈક મને ગુરુ દક્ષિણા આપ. કશું નથી માગ્યું સાહેબ. કૃષ્ણ ભગવાન મારો આદર્શ છે. કૃષ્ણ ભગવાને જો અર્જુન પાસે ના માગ્યું હોય તો આ કુદરતનો ટપાલી જો માગે કે પૈસો લે તો હું કુદરતનો ગુનેગાર બનું. એનો દંડ શું પડે મને ખબર છે. એ દંડ મારે ભોગવવો પડે. દાંત અને જીભને ઝઘડો થયો એટલે દાંતે જીભને કહ્યું કે જો અમે 32 છીએ અને તું એકલી છું, એ છોડ માણી રહેવું હોય તો રહેજે, તું એકલી, અમે 32 જણા છીએ. સહેજ આગી પાછી થઈ તો કોક દાડ તારી દશા બેહાડ દઈશું કે છે. અને આપણને ખબર છે આપણી જિંદગીમાં એકાદ વખત તો ખાતી વખતે જીભ કચરાઈ ગઈ છે. કોઈ માણસ એવો નહીં હોય જીભ નહીં કચરાઈ હોય. ઘણા જમતી વખત બોલવાની ટેવ હોય, વાતો કરવાની, તો વાતો કરતા કરતા જીભ કચરાઈ જાય. બોલીએ તો એટલે જીભ કચરાઈ જાય એટલે શું દશા થાય એ આપણને ખબર છે કે 2-4 દાડાના ઉપવાસ કરવા પડે.
તે પેલા 32 દોંત જીભને એમ કે છોનમોની રહેજે, હા, નહીતર તો તારી દશા બગાડ દઈશું કે આગી પાછી થઈ ને તું એકલી છું, અમે 32 છીએ કે આગી પાછી થઈ કાપી નાખશું કે તારા જીભે જવાબ આપ્યો, તમે 32 જણા છો ને, પણ હું એકલી 32 ને ભારે પડું એવી છું, 32 ને ભારે પડે એવું છું. 32 જણા કે કઈ રીતે? તાકે જો તમે બહુ દાદાગીરી કરશો ને 32 જણા, તો મારી તાકાત જે છે ને તાકાત તમને ખબર નથી. સહેજ પણ જો ડંફાસ મારી છે અને રસ્તે કોઈ 56 ની છાતીનો મિલિટરી મેન જતો હશે ને હું એક જ દોઢમણની બોલી જઈશ ને, પેલો મિલિટરી મેન આવશે ને એવી ડાબીને લબોચવાની મારશે બે બાજુ, બે તમારે 32 ને બહાર નીકળી જવું પડશે કે એ મારી તાકાત છે કે 32 જણા હલવાયા કે વાત સાચી. મારો કહેવાનો ભાવાર્થ કે કોઈકે કહ્યું છે કે શબ્દ સંભાળ કે બોલીએ, શબ્દ કો હાથ નહીં પાવ, એક શબ્દ હે ઔષધિ और एक शब्द है गाव. યાર મોડાની અંદર આ જીભમાં જે તાકાત છે, જીભમાં જે વાણીની તાકાત છે, એક શબ્દ ભાભીનો જો નીકળી જાય ને કે તારામાં તાકાત હોય, કચ્છનો કાળો નાગ તને કે છે ને, હા, તારું નામ સાંભળે ઘોડિયામાં રડતો બાળક હોય ને એ ઊંઘી જાય. વાત સાચી, કચ્છનો કાળો નાગ જેસલ જાડેજા તને કે છે ને, પણ તારામાં તાકાત હોય તો તોડી રાણી, તોડી ઘોડી અને તોડી તલવાર લઈને આવું તો હું સમજુ કે મારો દિયર તું સાચું. એક શબ્દ સાહેબ નીકળી ગયો અને જેસલ જાડેજાને આર પાર નીકળી ગયો અને ભાભીનું મેનું ભાગવા માટે તોડી રાણીને લેવા નીકળ્યો અને ત્યાંથી સતી તોડીને લીધો. અને તે વખતે કચ્છનો દરિયો ઓળંગે અને કચ્છનો દરિયો ઓળંગતી વખતે ભયંકર વાવાઝોડું આવે અને તે વખતે હોડી ડૂબવાની તૈયારી. અને તે વખતે સાહેબ કચ્છનો કાળો નાગ, બારવટીયો જેને કહેવાય કે આ કહેવત છે, ઇતિહાસમાં લખેલું છે કે રડતું બાળક હોય અને જેસલ જાડેજાનું નામ સાંભળે તો રડતું બંધ થઈ જાય. અને એની સામે મોત આવ્યું સાહેબ, અને મોત આવ્યું, ભયંકર વાવાઝોડું, નાવડું ડૂબવાની તૈયારી. તઈ તો સાહેબ ભલભલાની મોત જોવે ને, આમ હાજા હોય ને તો બોલે કે હવે આ હાઈટ પછી તો બોનસ યાર આવી જાય તો હારું કે, પણ જ્યારે સાક્ષાત આવે ને તારે કે હજુ છોરા છોરી પૈનાઈને જવું તો હારું એમ. હા, એને જોવાની ખેવના છેલ્લે સુધી હોય. એટલે નાવડું ડૂબવાની તૈયારી સાહેબ, સામે મોત દેખાય ને તો ભલભલાના છક્કા છૂટી જાય. એટલે હું કહું છું કે ભગવદ્ ગીતાના જ્ઞાનમાં તાકાત છે સાહેબ. તમારા જીવનમાંથી ભય અને ભીખ નીકળી જાય, ભય અને ભીખ નીકળી જાય. આ તાકાત છે, કારણ કે મનહરભાઈનો ભય અને ભીખ 100% નીકળી ગઈ, 100%. અને એવા તો હજારો લોકોના નીકળી ગયા છે. જીવનમાં મૃત્યુનો ડર ક્યારે નીકળે? કોઈ ગુનો ના કર્યો હોય ત્યારે. કુદરતનો કોઈ ગુનો ના હોય ને તે વખતે મૃત્યુનો ડર બિલકુલ ના લાગે. પણ આ તો યાર જેસલ જાડેજા, કચ્છનો કાળો નાગ, અને એને તો એટલા બધા ગુના કરેલા, શું થશે મારું? આ નાવડું ડૂબી જશે. મોત સામે આવ્યું અને તે વખતે તોરલે એમ કહ્યું જેટલા જેટલા પાપો કર્યા છે એ પાપોના ભારથી આ નાવડું ડૂબવાની તૈયારી છે. હમણાં ડૂબી જશે નાવડું. તે વખતે જેસલ એમ બોલેલો, ઇતિહાસ એમ કે ગમે એમ થાય પણ મારે મરવું નથી, મારે જીવવું છે. ગમે એમ થાય મને બચાવી લે. ત્યારે તોરલે એટલું કહેલું કે જેટલા જેટલા પાપો કર્યા છે પાપોનું પ્રાયશ્ચિત કરી લે મારી આગળ તો બચી જઈશ. બધા જ પાપો યાર, આખી જિંદગી પાપોથી ભરેલી, કેટલા કેટલા પાપો ગણી બતાવ્યા. પોતાની સગી બેન અને ભાણેજને મારી નાખેલા. વિચાર કરો. રાજાને જ્યારે સંદેશો આપી દીધો પોતાના બનેવીએ, તો બેન બનેવી
અને નાનકડા બે ભાણેજ એને કાપી નાખેલા. વિચારો, થોડી સરોવર પાળ, કેટલી જાનોને લૂંટી, કેટલા વરરાજાઓ, કેટલી નવવધુઓ એમને કાપી નાખી ઘરેણા માટે. આવો ભયંકર પાપી માણસ એ પોતાના પાપો ગણાવતા 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 થાકી ગયો. છેલ્લે નારે વળ્યું ત્યારે કહી દીધું સતીને, તોરલને, કે હવે મને યાદ નથી આવતા મારા પાપ. મેં કેટલા પાપ કર્યા મારી જિંદગીમાં મને ખબર નથી. અને છેલ્લે બોલવું પડ્યું, જેટલા માથે જ આ વાળ સતી રાણી, મારા માથામાં જેટલા વાળ છે એ તો ઓછા પડે એની આગળ. મારા માથામાં જેટલા વાળ છે એટલા પાપ, એટલા ખરાબ કર્મો મેં કર્યા છે. સતી મને બચાવી લે તું કે. તે વખતે સતી તોરલે કહ્યું, આજથી પાપ કરવાનું બંધ કરી દે, આ નાવડું તરી જશે, મૃત્યુના મુખમાંથી બચી જઈશ. સાહેબ, એ જેસલ જાડેજો બારવટી, સતીનો સંગ થયો, તોરલનો સંગ થયો અને જેસલ જાડેજામાંથી જેસલ પીર બન્યો. આજે કચ્છના અંજારની અંદર જેસલ તોરલની સમાધિઓ પૂજાય, એ પીર બની ગયો. સાહેબ, વાલિયા લૂંટારાને એક નારદનો સંગ થયો, વાલિયા લૂંટારામાંથી વાલ્મીકી બની ગયો. ભગવદ્ ગીતાનું જ્ઞાન અર્જુન, મારે નથી લડવું, દાદા મામાઓના બધાઓને મારીને તો હું નરકે જઈશ, ભયંકર પાપ લાગશે મને. હું એવી જડીબુટ્ટી આપું તને અર્જુન, તારા દાદા, તારા ગુરુ, તારા મામા, આ બધાને મારવા છતાં પણ એક પણ કર્મ ન બંધાય એવી જડીબુટ્ટી આપું તો કોઈ વાંધો ખરો? અને 700 શ્લોકની જડીબુટ્ટી, વિચાર કરો. લાખો કરોડો લોકો ત્યાં ઉભા હતા. ત્યાં યુધિષ્ઠિર હતા, ત્યાં સહદેવ હતો, ત્યાં નકુળ હતો, આ બધા જ હતા. છતાં ભગવાને એમ ના કહ્યું કે બધા પાંડવો આવો મારી પાસે, આ બ્રહ્માંડનું ગૂઢ રહસ્ય ખુલ્લું કરું છું, બ્રહ્માંડનું ગૂઢ રહસ્ય તમારી આગળ ખુલ્લું કરું છું, કુદરતનું વિજ્ઞાન ખુલ્લું કરું છું, બધા આવો મારી પાસે. કોઈને ના કહ્યું. તમે વિચાર કરો, યુદ્ધના મેદાનની અંદર માત્ર અર્જુનને 700 શ્લોકનું જ્ઞાન આપી દીધું. તે વખતે કોઈને ના બોલાયા અને 700 શ્લોકનું જે ગૂઢ રહસ્ય ખુલ્લું કર્યું, જે વિજ્ઞાન ખુલ્લું કર્યું, એ વિજ્ઞાન આજે 5200 વર્ષ પછી સાહેબ આ ભારત દેશની અંદર આપણી આંખો સામે અથડાઈ છે. પણ મારા 60-70-80 વર્ષનું જીવન જીવીને જતો રહે. આહાર, નિંદ્રા, ભય, મૈથુન, આ 4 તો આપણામાં, ગધેડામાં, કૂતરામાં, ભૂંડમાં કોમન છે. માણસ જતો રહે. કાલે આ જીવન પૂરું થશે, કાલે મનોહરભાઈનો શ્વાસ પૂરો થઈ જશે. આજ સુધી કોઈ માણસ એવો જન્મ્યો નથી, ભવિષ્યમાં જન્મવાનો નથી કે જેની પાસે છોડેલો શ્વાસ. મારા પુસ્તક ઉપર આ સેન્ટેન્સ કુદરતી રીતે લખાઈ ગયું છે, ફ્રન્ટ પેજ ઉપર પહેલા જ, કે આજ સુધી અને આજે કોઈ માણસ એવો ભવિષ્યમાં જન્મવાનો નથી કે જેની પાસે છોડેલો શ્વાસ ફરી પાછો લેવાય એવું ગેરંટી કાર્ડ લઈને જન્મ્યો હોય. કોઈ નથી જન્મ્યું. સાહેબ, મારી પાસે સત્તા નથી, એ સત્તા કુદરત પાસે છે. છોડેલો શ્વાસ ફરી લેવાશે, આ શ્વાસનો ભરોસો નથી. બધાને બૂમો પાડીને કહું છું, શ્વાસનો ભરોસો નથી. શ્વાસ બંધ થઈ જાય એ પહેલા આ મનુષ્ય દેહની કિંમત સમજી લો. તુલસીદાસ બોલ્યા, બડે ભાગ માનુષ તન પાવા, સુર દુર્લભ સદ ગ્રંથની પાવા. હે મનુષ્ય, તું બળભાગી છે કે દેવોને દુર્લભ તને મનુષ્ય અવતાર મળ્યો છે. શા માટે આવું બોલવું પડ્યું? દેવોને દુર્લભ, દેવો પણ જે મનુષ્ય અવતાર લેવા માટે તડપે છે, એ મનુષ્ય અવતાર મને તમને મળ્યો છે. તો શા માટે દેવોને દુર્લભ?
આપણે તો સ્વર્ગની ઈચ્છા રાખીએ. મૃત્યુ પછી દેવલોકમાં જવું છે, સ્વર્ગમાં જવું છે. ખબર ના હોય તો તમને કહી દઉં, ભગવદ્ ગીતાના 2 અધ્યાયની અંદર કૃષ્ણ ભગવાને અર્જુનને એવું કહ્યું કે અર્જુન, સ્વર્ગની ઈચ્છા રાખવા વાળા અવિવેકી અને મૂઢ લોકો છે. ફરી બોલું છું, અર્જુન, આ ધરતી પર મનુષ્ય અવતાર લીધા પછી જે માણસો સ્વર્ગની ઈચ્છા રાખે છે એ અવિવેકી અને મૂઢ શબ્દ વાપર્યો છે. અવિવેકી, મૂઢ અને અજ્ઞાની છે. આવું કેમ બોલવું પડ્યું એના માટે તો મેં કદાચ, મને લાગે મારા એપિસોડ 10-15 એપિસોડ આની પાછળ થયા હશે. પ્રૂફ કરીને બતાવ્યું, પ્રૂફ, ખોટી વાત નહીં, ખાલી વાત નહીં, સાયન્ટિફિક પ્રૂફ કરીને બતાવ્યું છે કે કૃષ્ણ ભગવાને આવું કેમ બોલવું પડ્યું કે સ્વર્ગની ઈચ્છા રાખવા વાળા અવિવેકી, મૂઢ અને અજ્ઞાની લોકો છે. અને આ એપિસોડ સાંભળ્યા પછી જેને સાંભળ્યો છે એ લોકોએ નક્કી કર્યું કે મનહરભાઈ, હવે છેલ્લા શ્વાસ સુધી હવે ભાવ જ નથી થતો કે અમારે સ્વર્ગ જોઈએ. નથી જવું બાપા સ્વર્ગની અંદર. પણ ક્યારે? એ સાયન્ટિફિક પ્રૂફ કર્યું. એ પ્રૂફ સાંભળ્યા પછી એમને ખબર પડી કે મનહરભાઈ, ખરેખર કૃષ્ણ ભગવાન બોલ્યા એ 100% વાત સાચી છે. મનુષ્ય અવતારમાં આવ્યા પછી સ્વર્ગ લોકની ઈચ્છા રાખે એ મહામૂર્ખ માણસ કહેવાય. મહામૂર્ખ. શાશ્વત અને સનાતન સુખની જે વાત કરી છે, અર્જુન, આ મનુષ્ય લોકની અંદર આવ્યો છું તો એવા પદને શોધ કે જ્યાં ગયા પછી દુઃખનો છાંટોય નથી. પરમેનન્ટ સુખ જ્યાં ગયા પછી નથી જન્મ કે નથી મૃત્યુ. એના માટે મનુષ્ય અવતાર મળ્યો છે. આ મનુષ્ય અવતાર શાના માટે છે? બસ આ મનુષ્ય અવતારની વેલ્યુ અને ભગવદ્ ગીતાના જ્ઞાનની વેલ્યુ હું આટલું જ સમજાવું છું 1.5 કલાકના પ્રવચનમાં. બીજું કશું મારે નથી સમજાવવું. આહાર, નિંદ્રા, ભય, મૈથુન, આ 4 આપણામાં અને જાનવરોમાં કોમન છે. એ મનહરભાઈનામાં કોમન છે અને ગધેડાના, ભૂંડ ને કૂતરામાં કોમન છે. આહાર 2 ટાઈમ ખાવું, નિંદ્રા રાત્રે ઊંઘી જવું, ભય એટલે ડર લાગવો, અને મૈથુન એટલે વંશવેલો વધારવો, બાળકો પેદા કરવું. તો પછી આ મનુષ્ય અવતારનો મિનિંગ શું? મનુષ્ય અવતારમાં શું કરવું? મનુષ્ય અવતાર શા માટે? કોઈકે કહ્યું છે, ખોમાં હીરલો હાથથી તને અવસર ફરી પાછો નહીં મળે. આપણા ગુજરાતના સંતે વાત કરી છે કે આ હીરલો જે મળ્યો છે એને કોડીના મૂલે તું વેડફી ના નાખીશ, નહીતર તો છેલ્લો શ્વાસ હશે ત્યારે સાહેબ પેટ ભરીને પસ્તાવવું પડશે. પેટ ભરીને પસ્તાવવું પડશે. એટલે હું કહું છું યાર કે ભગવદ્ ગીતાની અંદર કૃષ્ણ ભગવાને જે અર્જુનને જ્ઞાન દ્રષ્ટિ આપી, એ જ્ઞાન દ્રષ્ટિ ધંધો, નોકરી, પૈસા કમાવાના, ધંધો, નોકરી, છોકરો છોકરી પરણાવવાના, સારામાં સારી બેન્ડ લાવવાની, બહેનોએ 10,000ની સાડી પહેરવાની, ગરબા રાખ્યા હોય તો 10,000ની ચણિયા ચોળી પહેરવાની, 10,000નો સૂટ વરઘોડામાં પહેરવાનો. છોકરો કહેતો હોય કે મારે 2.5 લાખની બેન્ડ લાવી હોય ને જો કુદરતે આપણને આપ્યું હોય તો 2.5 લાખની બેન્ડ લાવવાની. હું ગેરંટી આપું કે જ્ઞાન એમાં ક્યારેય નહીં ખોવાઈ જાય. જાઓ, હું ગેરંટી આપું, કારણ કે મનહરભાઈનું જ્ઞાન નથી ખોવાયું. દીકરી પૈણાઈ, આવતી સાલ દીકરો પરણાવવાનો બાકી છે. મને વિશ્વાસ છે આ જ્ઞાન નથી ખોવાવાનું, કારણ એ તો બહારના ઉદય કર્મ છે, પ્રારબ્ધ કર્મ છે. જ્ઞાન એ અંદરની દ્રષ્ટિ છે. ભગવદ્ ગીતા એ તો આર્ટ ઓફ વિઝન છે.
આ દુનિયાને જોવાની દ્રષ્ટિ છે. એ દ્રષ્ટિ ક્યારે ના ખોવાય. અંદર જે જ્ઞાન એ દ્રષ્ટિ જો ખોવાઈ જતી હોય તો જનક રાજાની ખોવાઈ જવી જોઈએ. તમે જુઓ, ભગવદ્ ગીતામાં અડધું જ્ઞાન કૃષ્ણ ભગવાને અર્જુનને આપ્યું, અડધું જ્ઞાન. પછી અર્જુનને શંકા ગઈ કે તમે એક બાજુ જ્ઞાનના વખાણ કરો છો, એક બાજુ કર્મના વખાણ કરો છો, તો મને કોઈ એવો દાખલો આપો કે તમે જે આ જ્ઞાન દ્રષ્ટિ કહો છો કે આ દ્રષ્ટિ રાખીને તું યુદ્ધ કર તો એક પણ કર્મ નહીં બંધાય, એક પણ પાપ નહીં બંધાય. તો આ જ્ઞાનના આધારે કોણ પામ્યા છે શાશ્વત ને સનાતન સુખની વાત કરો છો? ત્યારે સાહેબ ગીતાની અંદર કૃષ્ણ ભગવાને કોઈ સાધુ, સંન્યાસી, બ્રહ્મચારીનો દાખલો નથી આપ્યો. આખી ભગવદ્ ગીતા ફેંદી વર્ષું તો કોઈ નહીં મળે. માત્ર ને માત્ર જનક રાજાનો દાખલો આપ્યો. હે અર્જુન, જનક જેવા યોગી પુરુષો, જનક જેવા જ્ઞાની પુરુષો આ જ્ઞાનના આધારે પરમ પદને પામ્યા છે, શાશ્વત સનાતન સુખને પામ્યા છે. જનક રાજા જુઓ, જે સોનાના સિંહાસન પર બેસતા હતા, જેને આજની વેલ્યુ કરીએ તો કરોડોનો મહેલ હશે. જનક રાજાનો મહેલ કરોડો રૂપિયાનો મહેલ હશે. દીકરી હતી સીતા, એ પણ રાજા હતા એટલે લડાઈઓ કરતા હતા. એટલે એમને લડાઈઓ ના નડી, એમને સોનાનું સિંહાસન ના નડ્યું. તો મારી બહેનોને 1 તોલાની ચેન કે 5 તોલાનું મંગલસૂત્ર કઈથી નડે? ના નડે યાર, કશું નડે એવું નથી. કારણ કે જનક રાજાને નથી નડ્યું. સોના મોતીઓની માળા, રાજાઓ તો તે વખતે જુઓ કેવું અર્જુન યુદ્ધમાં લડવા ગયો, રાજાના વસ્ત્રો પહેર્યા. શું એના ગળામાં મોતીઓની માળા નહીં હોય? જનક રાજાના ગળામાં મોતીઓની માળા નહીં હોય? જનકનો વૈભવ જોવો, એમનો વૈભવ જોવો. મને 50 લાખનો બંગલો નડે? મારી 20-25 લાખની ગાડી નડે? ના નડે. અને હું છાતી ઠોકીને સાહેબ હું જવાબદારી લેવા તૈયાર છું, હું જોખમ લેવા તૈયાર છું, હું પ્રોમિસ આપવા તૈયાર છું કે આ જ્ઞાનની અંદર સાહેબ કશું નડે એવું નથી. પરનાવો દીકરા દીકરીને, અને છતાં જ્ઞાન દ્રષ્ટિ અંદર 24 કલાક હાજર રહેવી છે. અને 15 મહિનાથી જે ચાલે છે, જેટલા 15 મહિનાથી કોન્સ્ટન્ટ શરૂઆતથી સાંભળે છે, એ આજે કે છે મનોહરભાઈ હવે આદિ વ્યાધિ ઉપાધિમાં સમાધિ, કોઈના પ્રત્યે રાગ નથી, કોઈના પ્રત્યે દ્વેષ નથી, કોઈ બોલી જાય તો અંદર કોઈ અસર થતી નથી. માન અપમાન ઇટ સેલ્ફ એ બધા બોલે છે, હું નથી કહેતો. મારા પર ફોન આવે છે ત્યારે હું કહું છું મનહરભાઈ, આ મનહરભાઈ તો ભંગાર માલનું ગોડાઉન છે સાહેબ, આમાં કશું નથી. આ તો ભંગાર માલનું ગોડાઉન. 4 જણા કાલે ખભે ઊંચકીને મહોણમ જઈને બારી આવશે. પણ જે તાકાત છે એ 5200 વર્ષ પહેલા કૃષ્ણ ભગવાને અર્જુનને જે ગીતાનું જ્ઞાન આપ્યું, એ જ્ઞાનની તાકાત છે, કુદરતના સનાતન વિજ્ઞાનની તાકાત છે. ગીતામાં પણ કૃષ્ણ ભગવાન બોલ્યા, અર્જુન તને નવું નથી કહેતો, સમયના વહેણની અંદર આ જ્ઞાન લુપ્ત થયું, દબાઈ ગયું, ધરબાઈ ગયું, સમયના વેનમાં લુપ્ત થયું. એ જ પુરાતન જ્ઞાન, કુદરતનું એ જ વિજ્ઞાન હું તારી આગળ ખુલ્લું કરું છું. બસ 5200 વર્ષ પહેલા જે હતું કુદરતનું શાશ્વત સનાતન જ્ઞાન જે હતું એ જ તને કહું છું. આજે મનોહરભાઈ એ જ કે છે, આ કુદરતના સનાતન જ્ઞાનનો કોઈ ઓનર ના હોય, કોઈ ક્રિએટર ના હોય, કોઈ ઓપરેટર ના હોય, કોઈ ડિસ્ટ્રોયર ના હોય. અને કોઈ એમ કે આ કુદરતનું જ્ઞાન મારું છે તો સમજવાનું કે કોઈ માલિક બને, એનો ઓનર બને કે મારું જ્ઞાન છે તો સમજી લેજો કે કુદરતનું સનાતન જ્ઞાન નથી, એ અજ્ઞાન છે. ભગવાને ગીતાની અંદર જે વાત કરી છે, એટલી બધી ઉડાનમાં વાત કરી છે સાહેબ. કુદરતના સનાતન સિદ્ધાંતો ખુલ્લા કર્યા છે.
કર્મ કઈ બંધાય છે સાહેબ, એ ખુલ્લું કર્યું છે અંદર. કેવી રીતે બંધાય છે? હે અર્જુન, આખું જગત ઊંઘે છે ત્યાં જ્ઞાનીઓ જાગે છે, અને આખું જગત જાગે છે ત્યાં જ્ઞાનીઓ ઊંઘે છે. આખું ભાવ વિજ્ઞાન ખુલ્લું કરી દીધું યાર. પણ અખે કહ્યું એમ, આંધળો સસરો ને સરંગટ વહુ કથા સાંભળવા ચાલ્યા સૌ. શું દશા થઈ! કયું કહીને સાંભળ્યું કઈ, આંખનું કાજળ ગાલે ઘસ્યું. આખું ભાવ વિજ્ઞાન ખુલ્લું કર્યું. ભાવ વિજ્ઞાન. માણસ, કુદરત કે છે તો તારી બહારની ક્રિયા પર અમારી નજર નથી, પણ અંદરના ભાવ તારા કેવા છે. ભાવ, ભાવમાં કર્મ બીજ પડે. આખું ભાવ વિજ્ઞાન, એના ઉપર તો મને લાગે 2 મહિના સુધી એપિસોડ ચાલેલા ભાવ વિજ્ઞાન ઉપર. એટલે ભગવદ્ ગીતાની અંદર એક શ્લોકમાં ભગવાને બહુ સરસ વાત કરી. અર્જુન, આ સંસાર વૃક્ષનું મૂળ, આ સંસાર વૃક્ષ 2 ધોરી મૂળ ઉપર છે. એક રાગ અને બીજું દ્વેષ. રાગ અને દ્વેષના 2 ધોરી મૂળ ઉપર આ સંસાર વૃક્ષ ઊભું છે. હું તને જે જ્ઞાન આપું છું, જે દ્રષ્ટિ આપું છું, એ દ્રષ્ટિથી આ ધોરી મૂળને તું કાપી નાખ. ઝાડ એની જાતે સુકાઈ જશે, તારે સુકવવું નહીં પડે. બસ આટલું જ છે સાહેબ, કશું નથી. ભગવદ્ ગીતાના જ્ઞાનની જો દ્રષ્ટિ મને મળી જાય, એ જ્ઞાન દ્રષ્ટિથી રાગ અને દ્વેષ એ 2 મૂળ કપાઈ જાય, ધી એન્ડ આવી જાય. ધી એન્ડ. 2, 4, 5 ભવે શાશ્વત અને સનાતન સુખને એ જીવાત્મા પ્રાપ્ત કરી જાય. પણ આ તો યાર અત્યારે દુષ્મકાળ છે, કળિયુગ છે. દ્વેષ એટલે કેવો? ભયંકર દ્વેષ હોય, ભયંકર દ્વેષ. પાડોશી વાળો જોઈએ ફોર વ્હીલ લાવ્યો હોય, આપણે ઘેર બાઇક હોય ને પાડોશી વાળો ફોર વ્હીલ લાવ્યો હોય, પેલો ફોર વ્હીલ લાવ્યો હોય એ તો બિચારો શાંતિથી ઊંઘી જાય આખી રાત. પણ આપણે ઘેર ફોર વ્હીલ નથી, આખી રાત ખાટલામાં પાહો ગહે પેલો, આખી રાત ઊંઘ ના આવે. કેમ? કે પાડોશી વાળાને તો ફોર વ્હીલ આવીને મારે ઘેર બાઈક, અલ્યા પણ એને તો ફોર વ્હીલ આવી કોકદાર તન કોમ લાગશે. રાતે કોઈ બીમાર થઈ ગયું હશે, ગમે એવું હશે તો તને કોમ લાગશે. યાર તું શાંતિથી ઊંઘી જા, તું શું કોમ ઉજાગરા કરો છે? એટલે કહેવાનો ભાવાર્થ મારો કે માણસ જે બંધાયો છે માત્ર ને માત્ર અજ્ઞાનથી બંધાયો છે. આ સંસારથી, આ જગતથી, આ ભૌતિક સુખોથી તો સાહેબ બંધાયો જ નથી. માત્ર ને માત્ર અજ્ઞાન જે અંદરનું છે એ અજ્ઞાન નડે છે. અને અજ્ઞાન માત્ર એટલું છે કે હું કરું છું, કરતાપણાનો અહંકાર. એટલે નરસિંહ મહેતા બોલ્યા છે, હું કરું એ જ અજ્ઞાનતા, સકટનો ભાર જેમ સ્વાનતાને, પૃથ્વી મંડાણી છે એની મેળે, યોગી યોગેશ્વરા કોઈ બી જાણે. બસ હું ને મારું, આ શરીરને પોતાના સ્વરૂપ માની લેવું, અને આ જે કઈ છે મારું છે. એ બોલવામાં વાંધો નથી, એને વાપરવામાં વાંધો નથી. ભગવાન કે ત્યાગીને ભોગવ. લાડવા ખાવામાં વાંધો નથી, ગુલાબ જાંબુ ખાવામાં વાંધો નથી. કુદરત કે તારા પુણ્યથી લાડવા ને ગુલાબ જાંબુ મળ્યા, પણ લાડવા ને ગુલાબ જાંબુ તને ચોંટવા ના જોઈએ. તને ચોંટ્યા ત્યાં તકલીફ છે. કાલે ઉઠીને રોટલો ને શાક મળે તો એ જ હોવું જોઈએ, એ જ હાસ્ય, એ જ આનંદ. અને જુઓ તમે યાર, ચોઈસ કઈ આપણી. એટલે કોઈ કહ્યું કે અદના હો या आला हो सबको लौट जाना है, मुफलिस हो तवंगर का मौत ही ठिकाना है. अरे जैसी करनी वैसी करनी, आज किया पल कल पाएगा. सर को उठाकर चलने वाला एक दिन ठोकर खाएगा, और चढ़ता सूरज धीरे धीरे ढलता है ढल जाएगा. यार माथा ऊपर सूरज तो कोईनो રહ્યો નથી અને રહે પણ નહીં. હિટલર, નેપોલિયન ને સિકંદર હાથ ઘસતા જતા રહ્યા તો આજે દુનિયા ચાલે છે. અને આજે હા હું નહીં હોય તો મારા શું થશે, મારા ઘરનું શું થશે, મારું ઘર કઈ રીતે ચાલશે.
અરે આવા કિસ્મારખા જતા રહ્યા તો આ દુનિયા ચાલે છે યાર. સિકંદર તમે જુઓ, સમ્રાટ સિકંદર, દિગ્વિજય એનું સપનું હતું. એનું એક જ સપનું હતું કે આખી પૃથ્વીને જીતી લઉં ને પૃથ્વીનો રાજા થઈ જાઉં. ચક્રવર્તી રાજા કહેવાય છે, ઇતિહાસમાં લખેલું છે કે એ જ્યારે ગ્રીસમાંથી આપણા ભારતમાં જ્યારે ચઢાઈ કરવા આવે છે તે વખતે એક ડાયઝોનિસ કરીને એક સંત હોય છે, ફકીર ઓલિયો માણસ. તો ડાયઝોનિસ કરીને એ સંત હોય છે. તો પેલા સિકંદરને એના પ્રધાને કહ્યું કે મહારાજ, આપણે ભારત ઉપર ચઢાઈ કરવા તો જઈએ છીએ, પણ ચાલો આપણે એક અહીંયા સંત છે, ઓલિયો માણસ છે, તો એના દર્શન કરતા જઈએ. સિકંદરને કહ્યું ચાલ, તું કહું છું તો આપણે જતા જઈએ. ડાયઝોનિસ એક ફકીર તો કેવો માણસ હોય યાર, સંત ફકીર, એને તો કશું ના હોય. આમ એક ઝૂંપડી નાની, એની અંદર બેઠેલો, 2 ટાઈમ જે મળે એ ખાઈ લે. સિકંદર પગે લાગ્યો ત્યારે ડાયઝોનિસે પ્રશ્ન કરેલો સિકંદરને કે કઈ બાજુ આજે યુદ્ધ કરવા જાવ છો? બસ ભારતને જીતવાનું સપનું છે, પછી હું ચક્રવર્તી રાજા બની જઈશ. એટલે ડાયઝોનિસે તે વખતે કહેલું કે ભારતને, માની લો કે તે ભારતને જીતી લીધું, આખી પૃથ્વી જીતી લીધી, તારું સપનું પૂરું થઈ ગયું, પછી તારે શું કરવાનું? બસ પછી આ સિકંદર ઉપર ચક્રવર્તી સિકંદર નો લોગો લાગશે, લોગો લેબલ લાગશે, ચક્રવર્તી સિકંદર, આખી પૃથ્વીનો રાજા, આવું લેબલ લાગશે. મારું છેલ્લું સપનું પૂરું થશે, શાંતિથી મારા મહેલમાં બેઠો બેઠો આરામ કરીશ. આ મારું સપનું પૂરું થશે ત્યારે ડાયઝોનિસે કહેલું, સિકંદર, લાખો લોકોનું લોહી રેડ્યા પછી પણ અંતે જો તારા મહેલમાં બેસી અને આરામ જ કરવાનો હોય તો આવી જા ડાયઝોનિસ જોડે. જો ડાયઝોનિસ આ ઝૂંપડામાં આરામ કરે છે, લાખોનું લોહી રેડ્યા પછી એક ચક્રવર્તી રાજા બનીને પણ જો આરામ કરવાનો હોય તો લાખોનું લોહી રેડ્યા વગર મારી જોડે આવી જા. અત્યારે હું આરામ કરું છું, આટલા બધા વર્ષો તું નાખોઈ નાખીશ. પણ સિકંદરનું સપનું સાહેબ, અહંકાર જ્યારે ટોપ ઉપર હોય, ઊંચાઈ પર હોય, ત્યારે માણસ કોઈનું ના માને, કોઈનું ના માને. અહંકાર માણસને ખલાસ કરી નાખે. એટલે હું કહું છું, જીવનની અંદર ક્યારેય અહંકાર ના રાખશો સાહેબ. મનહરભાઈ બોટમ પર ગયા છે, બોટમ પર. હું બધાને કહું છું, 17 વર્ષની નાની ઉંમરથી આ ભગવદ્ ગીતાની પાછળ પડ્યો છે. 17 વર્ષની ઉંમરથી આની પાછળ, આ જ્ઞાન પાછળ પડ્યો. ઠેઠ બોટમ પર ગયો, છેક નીચે ગયો, ત્યારે આ જ્ઞાન પ્રાપ્ત થયું. મારો એક જ ભાવ છે કે મારો છેલ્લો શ્વાસ બંધ થઈ જાય અને હાડમાં ચામડાનું શરીર કાલે ઉઠીને રાખોડીમાં રગદોડાઈ જાય એ પહેલા આ જ્ઞાન જેટલા લોકોમાં પહોંચે બસ પહોંચાડી દેવું છે. એ કોઈ મારો સ્વાર્થ નથી આ દુનિયા જોડે, આ જગત સાથે 1% મારો સ્વાર્થ નથી, કોઈ સ્વાર્થ નથી. કોઈ શિષ્યો નથી બનાવવા, કોઈ ફોલોઅર્સ નથી બનાવવા, કોઈ આશ્રમો નથી બનાવવા, કોઈ મંદિરો નથી બનાવવા. મારે તો જીવતા મંદિરો, જીવતા મંદિરો, જીવતા મંદિરોની અંદર ભગવાન મને દેખાય અને જીવતા મંદિરોની અંદર પ્રત્યક્ષ ભગવાનની પ્રતિષ્ઠા કરવી છે. બસ જે જ્ઞાન દ્રષ્ટિ મારામાં ઊભી થઈ એ જ્ઞાન દ્રષ્ટિ લાખો લોકોમાં ઊભી થાય. આ એક ભાવના લઈને ફરું છું, જીવું છું, બાકી કોઈ સ્વાર્થ નથી મારો, કોઈ સ્વાર્થ નથી. સિકંદર અહંકાર ટોચ પર ગયો, ભારતને જીતી લઈશ. સાહેબ, ભારત
આખો ઇતિહાસ આપણને ખબર છે, એને પાછા વળવું પડ્યું. સિકંદર નું સપનું અધૂરું રહ્યું. આપણો દેશ ના જીતી શક્યો સિકંદર. છેલ્લા શ્વાસ ભયંકર બીમારી. સિકંદરનું સપનું અધૂરું હતું અને દેશ પરદેશના બધા વૈદોને બોલાયા અને વૈદોને બોલાવીને કહ્યું, મને જે રોગ લાગુ પડ્યો છે, રોગને ગમે એટલી દવા ગમે દુનિયામાંથી શોધી લાવો, પણ મારે મરવું નથી. મારું ચક્રવર્તી બનવાનું સપનું અધૂરું છે. એ સપનું મારે પૂરું કરવું છે. દેશ વિદેશના બધા વૈદો ભેગા થયા અને બધા વૈદોએ સાહેબ બધી દવાઓ અપનાવી જોઈ અને વૈદોએ છેલ્લે હાથ હેઠા મૂકી દીધા અને કહી દીધું, દુનિયામાં તમને જે રાજરોગ લાગુ પડ્યો છે એની કોઈ દવા નથી, તમારું મૃત્યુ નિશ્ચિત છે. ત્યારે ઇતિહાસ એમ કે સિકંદરે વૈદોને હકીમોને ઓફર કરેલી, સાહેબ કે મને બચાવી લો તો હું અડધું રાજ લખી આપું. મારું જીતેલું રાજ જે છે ને, અડધું રાજ વૈદોને હકીમોને કહ્યું હું લખીને આપું, પણ મને જીવાડી લો. હું બધાને કહું છું સાહેબ, મારા તમારા ના દુનિયાના દરેક માણસોએ એક દિવસે દવાખાનામાં જઈને ડોક્ટરના મોઢે આ શબ્દ સાંભળવા પડશે, જે શબ્દ સિકંદરે વૈદોના હાથે મોઢે સાંભળવા પડ્યા. ત્યાં જઈને આ શબ્દો સાંભળવા પડશે. આપણા જ દીકરાઓને ડોક્ટર એમ કહેશે, હવે વર્લ્ડમાં કોઈ દવા નથી. અને કોરોનામાં આપણે અનુભવ કરી ચૂક્યા સાહેબ. કોરોનામાં કુદરતે બતાવી દીધું. એક કોરોના વાયરસ આખા વર્લ્ડનો વાયરસ ભેગો કરે. વિચારો કુદરતની તાકાત, કુદરતની અગેન્સ્ટ જવામાં શું પરિણામ આવે છે, કુદરત શું કરી શકે છે. આખા વર્લ્ડનો કોરોના વાયરસ જો ભેગો કરવામાં આવે, આખા વર્લ્ડનો કોરોના વાયરસ બધા વાયરસને ભેગા કરવામાં આવે ને, તો સાહેબ 10 ગ્રામ એનું વજન ના થાય. 10 ગ્રામ ના થઈ શકે એનું વજન, વેઇટ. કોઈ સાયન્ટિસ્ટને પૂછી જુઓ. એ 10 ગ્રામના વાયરસની તાકાત જુઓ, કુદરતના વાયરસની. લાખો કરોડો લોકોને સાફ કરી દીધા. એક દિવસ આપણા દીકરાઓને ડોક્ટર એમ કહેશે કે તમારા પપ્પાને હવે ઘેર લઈ જાઓ, હવે કોઈ અમારી પાસે દવા નથી, એમની સેવા ચાકરી કરો. આ શબ્દ મારે તમારે બધાએ એક દિવસે 100% સાંભળવો પડશે. અને તે વખતે સાહેબ કદાચ આ શબ્દ આવે ત્યાં સુધી ના જાગ્યા હોય તો આ શબ્દ જ્યારે સાંભળવામાં આવે અને ડોક્ટરના મોઢે જ્યારે આ શબ્દ સંભળાય તે વખતે જાગી જજો. કારણ કે સિકંદર જાગી ગયેલો. સિકંદર ડોક્ટર વૈદોને હકીમોએ ના પાડી, અમારી પાસે હવે કોઈ દવા નથી, તમારું મૃત્યુ નિશ્ચિત છે. ત્યાં સિકંદર જાગી ગયેલો અને પોતાના અંગત પ્રધાનને બોલાવીને કહ્યું, હવે મારું મૃત્યુ નિશ્ચિત છે. જીવતે જીવ સિકંદરે લાખો લોકોનું લોહી રેડ્યું. હવે મને ભાન થયું, મોત મારી સામે મને દેખાય છે. આજે મને જ્ઞાન થયું. મારી 3 શરતો છે, 3 ઈચ્છાઓ છે. આ 3 ઈચ્છાઓને તારે પૂરી કરવાની છે. પોતાના અંગત પ્રધાનને બોલાવીને કહ્યું. વિચાર કરો, જેનો અહંકાર ટોપ લેવલ પર હતો, એને પણ જ્યારે મૃત્યુ દેખાયું, આંખ સામે મૃત્યુ દેખાયું, ત્યારે સાહેબ સિકંદર જાગી ગયો. મુસલમાન જાગી ગયો. આપણે તો બધા હિન્દુ છીએ અને આપણું હિન્દુ શાસ્ત્રનું, હિન્દુ ધર્મનું મહાન પુસ્તક એટલે ભગવદ્ ગીતા. 3 ઈચ્છાઓ મારી પૂરી કરજે. નંબર 1, જ્યારે મારો જનાજો નીકળે ને
તે વખતે આપણા જનાજાને જ્યારે કર્મસ્થાનમાં લઈ જાય 4 જણા ઊંચકે છે. અને આપણા હિન્દુઓમાં પણ એવો રિવાજ છે કે આપણા સગાવાલા, આપણા કુટુંબીઓ આપણી ઠાઠડીને ઊંચકે છે. સિકંદરે કહ્યું, મારા જનાજાને મારા સગા સંબંધીઓ ના ઊંચકે, પણ આ મોટા મોટા વૈદો ને હકીમો છે, એ વૈદો ને હકીમો મારા જનાજાને ઊંચકે, બીજા કોઈ ના ઊંચકે. કારણ વૈદો ને હકીમો મારો જનાજો ઊંચકીને જાય તો આ સમાજને ખબર પડે કે મોટા મોટા વૈદો ને હકીમો પણ લાખોનું લોહી રેડનાર સિકંદરને ના બચાવી શક્યા, ચક્રવર્તીને ના બચાવી શક્યા. તો આ સમાજના લોકો પણ ચેતી જાય કે તમારો પણ એક દિવસ એવો આવવાનો છે કે આ મોટા મોટા ડોક્ટરો બોમ્બેની જસવંતમાં જશો સાહેબ, અમેરિકાની હોસ્પિટલમાં જશો, પણ એક શબ્દ મારે તમારે સાંભળવો પડશે, જાઓ તમારા પપ્પાને ઘેર લઈ જાઓ, હવે કોઈ આની દવા નથી, જઈને સેવા કરો. આ શબ્દ સાંભળવો પડશે. અને ના જાગ્યા હોય તો આ શબ્દ જ્યારે સંભળાય તે વખતે સાહેબ જાગી જજો. તોય બહુ મોડું નથી થયું. સિકંદરે છેલ્લે આ વાત કરી દીધી. મારી પહેલી ઈચ્છા વૈદોને હકીમો મારા જનાજાને ઊંચકે, દુનિયાને ખબર પડે કે તમારું મોત નિશ્ચિત છે. દેશ વિદેશના વૈદોને હકીમો સિકંદરને ના બચાવી શક્યા. તમે કયા જાતનું ખોડી બારું યાર? તમે તો પડમાં રચકન તારી રજડ છે, જેમ રણમાં રજડે રેત, હજી છે બાજી હાથમાં, ચેત ચેત નર ચેત. આપણા સંતોએ કહ્યું છે. ખલાસ થઈ જશો યાર. મારી બીજી ઈચ્છા, લાખોનું લોહી રેડી કેટલાય મા બહેનોને મેં વિધવા બનાવી અને કેટલાના નિશાસા લીધા અને જે ધન ભેગું કર્યું, હીરા મોતી માણેક સોનું ઝવેરાત, આ બધું લાખો લોકોને લૂંટીને ભેગું કર્યું, તિજોરીઓ ભરી દીધી, ભંડાર ભરી દીધા, એ સોનું ચાંદી ઝવેરાત. મારો જનાજો નીકળે એની આગળ બધું પાથરી દેજો અને એની ઉપરથી મારો જનાજો કાઢજો અને પાછળ બધું લૂંટાવી દેજો, બધું લૂંટાવી દેજો. કારણ કે દુનિયાને ખબર પડે કે આ લૂંટીને આખી જિંદગી લોકોનું ભેગું કર્યું, પણ એમાંનું એ સોનું ઝવેરાત હીરા માણેક આ સિકંદરને ના બચાવી શક્યા. દુનિયાને ખબર પડે. અને મારી છેલ્લી ને અંતિમ ઈચ્છા, આપણામાં રિવાજ છે કે જનાજો કાઢે ત્યારે મર્દાના હાથ જે છે, સબના હાથ જનાજામાં બાંધવામાં આવે. આપણી પણ ઠાઠડીમાં બાંધી દેવામાં આવે છે. માથું એકલું નથી બાંધતા. તમે છેલ્લે સત્સંગ હતો હમણાં 15 દાડા તારે વાત કરેલી કે આ કળિયુગ છે, દુષ્મકાળ છે. મેં ના કહ્યું કે કરોડો માણસો કુરુક્ષેત્રના મેદાનમાં હતા, પણ ભગવદ્ ગીતાનું જ્ઞાન માત્ર અર્જુનને જ કહ્યું, કોઈ ના બોલાયા. કારણ કે પુણ્યનો ઉદય હતો, માત્ર અર્જુનના પુણ્યનો ઉદય હતો. એટલે પુણ્યનો ઉદય હોય તો ધર્મ ધ્યાન થાય, તો સત્સંગનો લાભ મળે, તો ભગવદ્ ગીતાનું જ્ઞાન કાનમાં અથડાય, બાકી ના અથડાય. એટલે તમે જુઓ, ઘણા માણસો તો મેં એવા જોયા કે મંદિરમાં પણ ના જાય. પોતાના જે ઈષ્ટદેવને માનતા હોય, સ્વામિનારાયણને માનતા હોય, કોઈ માતાજીને માનતા હોય, કોઈ રામને કૃષ્ણ, જે પોતાના ઈષ્ટદેવ હોય, તો ઘણા એવા હોય પત્ની ભાવ ભક્તિ વાળી હોય તો પત્ની અંદર જાય, પેલો બહાર બેસી રહે. અરે પણ જા, પત્ની જાય છે, તું જા પાછળ. હે, લગ્ન કર્યું તો 4 ફેરા ફર્યા, ચોરીના 4 ફેરા ફર્યા, તો એમાં તો છેડા ગોઠ બાંધીને અસલ ફરતો હતો.
તો આ મંદિરમાં જતો તને શું પેટમાં દુખે છે, પણ બહાર બેહી રહે. આવા માણસો મેં જોયા કે છેલ્લા શ્વાસ સુધી જેના જીવનમાં ધર્મ, પરોપકાર, સત્સંગ સ્થાન જ ના હોય, એ તમે જુઓ છેલ્લે છે નનામી નીકળે, રામ બોલો ભાઈ રામ, રામ બોલો ભાઈ રામ, પેલા બોલે પાછળ રામ બોલો ભાઈ રામ. પેલો મારો બેટો છે ને પેલી ઠાઠડીમાં બોધેલો હોય ને તે માથું નહીં બોધતા આપણે. તે તમે જોજો 4 જણા ઉંચકીને જાય તો માથું ઓમ થાય, માથું એકલું હલે. તો પેલો રોમ બોલો ભાઈ રોમ, રોમ બોલો ભાઈ, પેલો માથું હલાવીને કે ના બોલું, એટલે મર્યા પછી જ બોલ, પણ પેલો ઠેઠ સુધી કે માથું હલે ઓમ થાય, ના બોલું કે, ના બોલું કે. આવી પરિસ્થિતિ. મારી છેલ્લી ને અંતિમ ઈચ્છા, જનાજામાં હાથ બાંધવામાં આવે છે પણ હાથ બાંધવાના નહીં. પ્રધાનને કહ્યું મારા મૃત્યુ પછી બંને હાથ મારા જનાજામાં લબડતા રાખવાના, નીચે લબડતા રાખવાના. કેમ? આ દુનિયાને ખબર પડે કે આટલો મોટો સિકંદર, જેને ચક્રવર્તી રાજા બનવાનું સપનું હતું, એ સિકંદર પણ જ્યારે આ ફાની દુનિયા જોડીને જાય છે ત્યારે ખાલી હાથે આવ્યો તો, અને આજે લાખોનું લોહી રેડીને જાય છે ત્યારે પણ બંને હાથ એના ખાલી છે. એટલે લબડતા રાખજો, દુનિયાને ખબર પડે. ભૂલે ચૂકે દુનિયા એવું ના માને કે સિકંદર મુઠ્ઠીઓની અંદર કશુંક લઈ જતો હશે. માનજો તમારી આ દશા થવાની છે. 2 હાથ ખાલી હાથે આવ્યો તો સિકંદર, અને સિકંદર આજે ખાલી હાથે જાય છે. સાહેબ, માત્ર સિકંદર એના કર્મોનો હિસાબ જોડે લઈને જાય છે. આ દુનિયાને ખબર પડે. વિચાર કરો કે સિકંદરને પણ ખબર પડી છેલ્લે કે કાશ આખી જિંદગી તો મેં લોકોનું લોહી રેડ્યું, છેલ્લે આ દુનિયાને મેસેજ આપતો જવું. અને સિકંદર છેલ્લે આ દુનિયાને મરતા 3 મેસેજ આપીને ગયો. આજે પણ ઇતિહાસના પાનાની અંદર આ વાત લખેલી છે. એટલે મિત્રો, ખાસ હું કહું છું કે જીવનની અંદર પતિ, પત્ની, બાળકો, ધંધા, પૈસો, નોકરી, આ બધું કરતા